ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું મિક્સ શાક અને ચાપડી બનાવવાની છે, એટલે કે શાક ચાપડી બનાવવાની છે મિત્રો। તો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। તેના માટે આપણે લોટ લીધેલો છે ભાખરીનો, તેમજ તલ છે, જીરું છે, અજમો છે અને રવાનો લોટ પણ થોડોક લીધેલો છે મિત્રો। તો ચાલો આપણે હવે લોટને બાંધીને સૌપ્રથમ ચાપડી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। ચાલો હવે ભાખરીના લોટની અંદર રવાનો લોટ થોડોક ઉમેરી દઈએ, તલ, અજમો અને આખું જીરું પણ થોડુંક ઉમેરીશું અંદર, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। ચાલો તેમાં મોવણ માટે તેલ પણ ઉમેરી દઈએ, કારણ કે મોવણની અંદર તેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં થોડો કરવાનો છે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે લોટની અંદર ગરમ પાણી જે આપણે કરેલું છે તેનાથી જ લોટ બાંધવાનો છે, કારણ કે ચાપડીના લોટને ગરમ પાણીથી બાંધવો જોઈએ। સરસ મજાની ચાપડી બનતી હોય છે। ચાલો મિત્રો, તો થોડો થોડો લોટ આ રીતે બાંધતા જઈશું અને સરસ મજાની આપણી ચાપડી આ રીતે બનાવવાની છે। આ રીતે જો તમે ચાપડી બનાવશો તો સરસ મજાની ચાપડી બનશે। એકસાથે લોટ બાંધવાનો નથી મિત્રો, થોડો થોડો લોટ બાંધશું અને આ રીતે આપણે સરસ મજાની ચાપડી તૈયાર કરવાની છે। તો ચાલો બધી જ ચાપડી આ રીતે આપણે હવે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું। ચાલો મિત્રો, તો આપણે આજે શાક ચાપડી બનાવવાની છે। તેના માટે ચાપડી સાથે સર્વ કરવા માટે સરસ મજાનું ઊંધિયા જેવું મિક્સ શાક બનાવવાનું છે। તેમાં તમે જેટલા શાક તમારી પાસે અવેલેબલ હોય તેટલા દરેક શાક ઉમેરી શકાય છે મિત્રો। તો તમે જોઈ રહ્યા છો, આપણે દરેક લગભગ શાક લીધેલા છે, કઠોળ પણ લીધેલા છે, ચણા અને ચોળાને આપણે પલાળીને રાખેલા છે તે છે, લીલા વટાણા છે, તુવેર છે લીલી, કોબીજ છે, ફ્લાવર છે, કાચી કેરી છે, ગાજર છે, કાકડી છે, સૂકા કાંદા છે, રીંગણ છે, દૂધી છે, કેપ્સિકમ મરચું છે, ગુવાર છે, તેમજ લીલા મરચાં છે, ટમેટાં છે। તો ચાલો મિત્રો, જેટલા શાક આપણી પાસે અવેલેબલ હોય તે ઉમેરીને સરસ મજાનું ઊંધિયા જેવું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો। સરસ મજાની તાજી તાજી કોથમીર પણ છે। તો ચાલો બધા શાકનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી તેનો વઘાર કરશું। ચાલો મિત્રો, હવે આપણે ચાપડી સાથે સર્વ કરવા માટે સરસ મજાનું મિક્સ શાક ઊંધિયા જેવું બનાવી લઈએ, એટલે કે તેનો વઘાર કરી લઈએ। સરસ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે, અંદર થોડીક રાઈ ઉમેરી દઈએ, આખું જીરું પણ ઉમેરી દઈએ, હિંગ પણ ઉમેરી દઈએ, ટમાલપત્રો અને સૂકું મરચું પણ ઉમેરી દઈએ। ચાલો બધા જ શાકભાજી અંદર ઉમેરશું। ચાલો મિત્રો, અંદર કઠોળ જે આપણે બધી જાતના રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું હવે, અને આપણે ત્યાર પછી બધા જ શાક અંદર ઉમેરી દઈએ। ત્યાર પછી 50% આપણે પાકવા દેવાનું છે કુકરની અંદર। 50% પાકી જાય ત્યાર પછી તપેલાની અંદર આપણે સરસ રીતે ઉકાળીને પકવશું મિત્રો। ચાલો મિત્રો, બધા શાક અંદર ઉમેરી દઈએ।
અને 50% પાકવી લઈએ, એટલે કે 50% પાકી જાય ત્યાર પછી જ આપણે તપેલાની અંદર ઉકાળીને પકવશું મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું, લસણવાળી જે ચટણી આપણે તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તો 50% પાકી જાય ત્યાર પછી તપેલાની અંદર આપણે લઈ લઈશું. ચાલો મિત્રો, સરસ રીતે આપણે હવે ચાપડીને તળી લઈએ. ત્યાં સુધીમાં આપણું સરસ મજાનું ઊંધિયા જેવું મિક્સ શાક બફાઈ જાય 50% કુકરમાં. ત્યાર પછી તેને તપેલામાં પણ આપણે કાઢીને 15 થી 20 મિનિટ સુધી હજી પકવવાનું છે. ચાલો મિત્રો, તો 50% આપણું શાક બફાઈને તૈયાર થઈ ગયું છે, તો તેને તપેલાની અંદર હવે કાઢી લઈએ. ચાલો મિત્રો, તો હવે આ રીતે આપણે શાકને 15 થી 20 મિનિટ સુધી તપેલાની અંદર જ પાકવા દઈશું. ત્યાં સુધીમાં આપણી ચાપડી પણ તળી લઈએ. સરસ મજાની આપણી ચાપડી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, એકદમ સરસ મજાની પોચી આપણી અને ક્રિસ્પી ચાપડી તૈયાર છે. એકદમ ધીમા તાપથી જ આપણે તેને તૈયાર કરવાની હોય છે મિત્રો. તો ચાલો હવે શાક તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ચાપડી શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું શાક પણ તૈયાર છે, ચાપડી પણ તૈયાર છે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. તમે એકવાર ચોક્કસથી આવું ચાપડી શાક બનાવજો, ખાવાની ખૂબ જ મોજ આવશે મિત્રો. સરસ મજાનું આપણું ચાપડી શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો મિત્રો, તમને કેવું લાગ્યું આપણો આ વિડીયો? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર મંડળની અંદર વિડીયો મોકલજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન. કારણ કે આપણે ચાપડીને ચોળીને અંદર ચોળીને જ ખાવાનું હોય છે.